नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આત્માને ટેન્શનની પોઝિશનમાં લાવી દઈએ. મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી નિજ અનુભવથી સદગુરુવરથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મનવાળ્યું વળે સદગુરુવરથી મનવાળ્યું વળે સદગુરુવરથી મનવાળ્યું વળે સદગુરુવરથી મનવાળ્યું વળે સદગુરુવરથી. ઓમ ગૌરમ નંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્ત યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. प्रातर्गुरुवे नमः. परम्पराचार्य गुरुवे नमः. परम गुरवे नमो नमः. સ્વાધ્યાયમાં અનુક્રમે વિચારણા ચાલી રહી છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી ના વચનામૃતમાંથી ઉપદેશ છાયા આંક 12. સવારના સ્વાધ્યાયમાં વિચારણા છેલ્લે ચાલી રહી હતી. જેમ રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરવાનો નિયમ કરે છે, સંકલ્પ કરે છે,
એ પ્રમાણે ક્રોધાદિ ભાવ ન કરવાનો અથવા ક્ષમાપૂર્વક રહેવાનો પણ નિયમ સંકલ્પ કરવો જોઈએ. શરીરથી જેમ પાપ ઘટાડીએ છીએ તેમ મનમાં થતા જે ક્રોધાદિ ભાવો, અહંકારના ભાવો, તે પણ હું નહીં કરું, સ્થૂળ પણ, એવો એક સામાન્ય નિયમ લેવો જોઈએ પહેલા કે સ્થૂળ ક્રોધ નહીં કરવો, સ્થૂળ અભિમાન નહીં કરવો. તે સ્થૂળ કેમ કહો છો સાહેબ? કારણ કે સૂક્ષ્મપણે પણ ક્રોધ ન કરે એવી હજુ તારી અવસ્થા છે. અને અતિ સૂક્ષ્મ ક્રોધ તો માત્ર સાચા મુનિઓ જ ન કરે, ચરણાન યોગની અપેક્ષા. અને ક્રોધનો નાશ ક્યારે થાય? સંપૂર્ણપણે 8મા ગુણ સ્થાને, જે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. જેમ રાત્રિ ભોજન નહીં કરવું એમ ક્રોધ પણ નહીં કરવું, એમ અભિમાન પણ નહીં કરવું, એમ તૃષ્ણાઓ પણ નહીં કરવું, એમ આગળ કહેશે હમણાં. અને છેલ્લે કહ્યું હતું તે મોડા પડવાથી પરિણામે સમ્યક તો પ્રાપ્ત થાય. આપણે વિચાર્યું હતું સમ્યક તો ઘટે ઘટે ક્રોધાદિ ઘટે, ક્રોધાદિ ઘટે, ક્રોધાદિ ઘટે, ક્રોધાદિ ઘટે. અને મારા પણ માલિકીપણાની શ્રદ્ધા, માલિકીપણાની શ્રદ્ધા, માલિકીપણાની શ્રદ્ધા ઘટે ઘટે. આ ઘટે તો અહીં કૃપાળુદેવ કહે છે કે તે મોડા પડવાથી પરિણામે સમ્યક તો થાય. વિચાર કરે તો અનંતા કર્મો મોડા પડે અને વિચાર ન કરે તો અનંતા કર્મો ઉપાર્જન. પ્રશ્ન હતો ને સવારે, કર્મ મોડા પડવાનું કારણ શું? સદવિચાર, સુવિચાર, આત્મજાગૃતિ. અને અનંતા કર્મો ઉપાર્જન થવાનું કારણ શું? કુવિચાર, ખોટા વિચાર, પાપ સંચય કરનારા વિચાર, નિજ કલ્પના, શેખ ચલ્લીના વિચારો, બિલ્ડિંગ કેસલ્સ ઇન ધ એર. All these are the causes of severe karmic bondage. તીવ્ર કર્મબંધ થવાના આ બધા કારણ છે. માટે વિચાર એ આત્મા કરે છે. બોલવું તે આત્માની પ્રેરણાથી થાય છે, પણ બોલવું એ આત્માની ક્રિયા નથી. બોલવું એ ભાષા વર્ગણાનું પરિણમન છે. એટલા માટે મનથી કરે તો વધારે પાપ થાય, વચનથી કરે તો એમાં ઉમેરો થાય, અને ક્રિયાથી કરે તો એમાં ઉમેરો થાય. પરંતુ શરીરથી કરવું પડે, વચનથી કરવું પડે, પણ મનથી અળગો રહે, મન એમાં જોડે નહીં, તો અલ્પ જ પાપ. આ દિવ્ય આત્માવલોકનની કળા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ હસ્તગત કરે છે. કૃપાળુદેવે કર્તા કર્મ અધિકારમાં છેલ્લી ગાથા કીધી છે. ચેતન જો નિજ ભાનમાં કરતા
आप स्वभाव, वर्ते नहीं निज भान मा करता कर्म प्रभाव। તો વિચારો સારા રાખવાનો પ્રયત્ન કરવો નિરંતર. પરંતુ વિચારો સારા રાખવા હોય તો આચાર પણ સારો રાખવો પડે, સંગતિ પણ સારી રાખવી પડે, વાંચન પણ સારું રાખવું પડે. એમ જીવનના આચાર અને વિચાર બંને પક્ષ એકબીજા ઉપર ઉભય આશ્રિત છે, પરસ્પર આશ્રિત છે. માટે બંનેને સુધારવા, બંનેનો એકબીજા ઉપર પ્રભાવ પડે છે. એ સવારે આપણે વિચારી રહ્યા છીએ. ક્રોધ થાય, ક્રોધ તો આત્મામાં થાય છે, પણ એની શરીર પર કેવી અસર થાય છે બધાને ખબર છે. કોઈ માણસ બહુ ક્રોધમાં આવી જાય તો એની શરીર પર કેવી અસર થાય છે એ બધાને ખબર છે. માટે વિચારો સારા રાખવા, વિચારોને સારા રાખવા માટે તદનુરૂપ આચારોને પણ સારા રાખવાનો આયોજન કરવું, ઉદ્યમ કરવો, જાગૃતિ રાખવી. હવે આગળ કહે છે, રોગ ઉત્પન્ન થાય ત્યારે સ્ત્રી, છોકરા, છૈયા, ભાઈ કે કોઈ પણ એ રોગ લઈ શકતા નથી. આશ્ચર્યચિહ્ન. કેમ? એવો નિયમ છે. જે જીવે જે કર્મ બાંધ્યું હોય તે જીવને જ તે કર્મ ઉદયમાં આવે અને તેણે જ તે ભોગવવું પડે. એમાં એના મા બાપ, પતિ પત્ની, દીકરા દીકરી કે કોઈ સગાવાલા સીધો ભાગ પડાવી શકે. આ દેહધારીને શરીરમાં તાવ આવ્યો ને 5 ડિગ્રી તાવ થતા બહુ માથું દુખે છે અને સણકા મારે છે, તો એને પોતે જ ભોગવવા પડે. એ બીજાને કહે ખરા કે ભાઈ મને માથું બહુ દુખે છે તો બામ લગાડી આપો કે કંઈક ઉપર પોતા મૂકો કે એવું કહે ને, એ લોકો વળી પુણ્યનો ઉદય હોય તો એવું કરે, પણ તોય વેદના તો પોતાને જ થાય. પછી મોહને લીધે બીજા ઉપર એની અસર થાય છે એ વાત જુદી, ભાઈ તો એના મોહને લીધે થાય છે. જે કર્મ ઉદય આવ્યું એની વેદના તો મને જ થાય, પણ મારા પ્રત્યે બીજાને જો રાગ હોય, મોહ હોય, તો બીજા મને દુઃખી જોઈને એ જીવ પણ દુઃખી થાય. એ એની પોતાની જવાબદારી છે. આ તો આપણે એકત્વ ભાવનામાં દરરોજ બોલી જઈએ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. તે ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ તેથી નય સુગ્ન ગોતે. એકત્વ તેથી નય સુગ્ન ગોતે. ભારતીય સંત પરંપરાની આ એક મધ્યવર્તી વિચારધારા છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. નાહકના મરે છે સૌ મથી રે, કોઈ કોઈનું નથી રે. એમ કીધું ત્યાં સમજી લેવું, કંઈ કોઈનું નથી રે, કંઈ કોઈનું નથી રે. અનાથી મુનિનું દ્રષ્ટાંત આપણને ભાવના બોધમાં આપેલું છે, ત્યાંથી વિસ્તારથી જાણવું. સિકંદરે પણ
પોતાના વૈદને, હકીમોને બધાને કીધું હતું કે મને મારી બા પાસે પહોંચવા દો, ત્યાં સુધી મને જીવાડો, પણ જીવાડી શક્યા નહીં. એટલે છેલ્લે બંને હાથ પણ એણે બહાર રખાવ્યા. અડધી દુનિયાને જીતી દેનાર સિકંદર પણ સાથે કંઈ લઈ જઈ શક્યો નહીં. તો આપણે કેટલું લઈ જઈશું? શું લઈ જઈશું? પણ જ્ઞાનીના વચનનો આશય આપણા અંતરની અંદર ઉતરવો જોઈએ. શ્રદ્ધાનો વિષય, ઇન્ટ્યુશનનો વિષય, ફિલિંગનો વિષય છે, ફેથનો વિષય છે, ટ્રસ્ટનો વિષય, ઇન્ફોર્મેશનનો વિષય નથી. ઇન્ફોર્મેશન તો બધી બહુ છે, ઇન્ફોર્મેશન તો બહુ છે, બહુ ઇન્ફોર્મેશનની જરૂર નથી. પ્રયોજનભૂત ઇન્ફોર્મેશનની જરૂર છે. પછી આ કાળે ધ્યાન આપણે બહુ નથી કરી શકતા, તો એની એ ભાવનાઓ વગેરે વારંવાર આપણે ભાવીએ. પરંતુ શાસ્ત્ર જ્ઞાન કરતા આત્મજ્ઞાનનો વિશેષ પ્રયત્ન કરવો જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાનનો સંચય કરવો સારો છે, પણ શાસ્ત્ર જ્ઞાનનો સંચય આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરે તો તે પરમાર્થની સિદ્ધિ કરે છે. માટે આત્મજ્ઞાનનો લક્ષ્ય મુખ્ય રાખો અને એમાં સહાયક જે પણ કંઈ હોય તેનો આપણા જીવનમાં આપણે યથાપદવી સ્વીકાર કરવો. આગળ કહે છે, સંતોષ કરી ધર્મ ધ્યાન કરવું, છોકરા છૈયા વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. આખું વાક્ય વાંચી જઈએ. 2 લીટીનું છે, 2 લીટીનો એક શબ્દ. કેમ? આજકાલ યોગ અને ધ્યાનની ફેશનનો જમાનો છે. નવી ગાડી લાવે એટલે સમાજમાં મોટો ગણાય, એમ યોગાના ક્લાસ ભરે તો દુનિયામાં મોટો ગણાય. અમે યોગા કરીએ છીએ, અમે મેડિટેશન કરીએ છીએ એમ કહેવું ને કહેવરાવવું એ એક સો કોલ્ડ સોશિયલ સ્ટેટસનો સ્ટિગ્મા થઈ ગયો છે. પણ જે ધ્યાન કરાવે છે એને જ ધ્યાનની ખબર નથી, તો એ ધ્યાન બીજાને કેવી રીતે કરાવે? શરીર તે ધ્યાન કરતું નથી. અભ્યાસ કરે તો વાંધો નથી, પણ ધ્યાન પોતાને લાગ્યું કે પોતે સાચું ધ્યાન કરે છે એવી કલ્પના કરવી નહીં. એટલા માટે આમાં ક્રાઇટેરિયા મૂક્યા છે. પહેલા ક્રાઇટેરિયા સામાન્ય ગણી લઈએ. 1, સંતોષ રાખવો. 2, છોકરા છૈયા એમ કહેતા દુનિયાના પદાર્થો અને વ્યક્તિઓ તેની ન જોઈતી ચિંતા કરવી નહીં. 3, વિચારપૂર્વક એક શાંત સ્થાનમાં બેસવું. ગમે તે જગ્યાએ ધ્યાન કરવું અનુકૂળ નથી. મંદિર હોય, મંદિરનો ખૂણો હોય, ઉપાશ્રય હોય, અથવા પોતાના ઘરમાં પૂજાનો રૂમ હોય તો તે એવો હોવો જોઈએ કે જે સેક્લુડેડ હોય, જ્યાં આગળ બહુ બહારના ધાંધલ ધમાલ સંભળાય નહીં.
સત્પુરુષના સંગે કરવું જોઈએ ધ્યાન. સત્પુરુષના સંગે કરવું. જ્ઞાનીના વચન સાંભળી અને તે દ્વારા જેનું ધ્યાન કરવું છે તેનો નિર્ણય કરવો. ધન આદિની મર્યાદા કરી અને ધ્યાન થાય. આપણા નરસિંહ મહેતા એને માટે બહુ માર્મિક કહે છે. ક્રાંતિકારી હતા. ધન તણું ધ્યાન તું અહો નિશ આદરે, એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીયું અલ્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. આપણે રાજી થઈએ એવું સંતો બોલતા નથી, કહેતા નથી. આપણે નારાજ થઈએ એવું કહે છે. પબ્લિક સંતને સામે આ તો આવું ને આવું જ કયા કરે છે. દીકરા મારા નથી, બંગલા મારા નથી ને, આ શરીર મારું નથી, હું સિસોદિયો રજપૂત નથી, હું કલેક્ટર નથી, શું આ માંગ્યું? જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જગત ભગતનો મેળ કોઈ દી થયો નથી અને થવાનો પણ નથી. સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ બે મુખ્યપણે એકબીજાથી વિરોધી છે. રાગાદિ કરવાથી સંસાર વધે છે અને વૈરાગ્ય અને જ્ઞાન કરવાથી મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ થાય છે. તો હવે ટૂંકમાં વિચારી જઈએ એના એ મુદ્દાઓ. સંતોષ કરી ધર્મ ધ્યાન કરવું એ એટલું અગત્યનું છે કે ફરીથી એને પાછું ધન આદિની મર્યાદા કરવી, એમ પહેલો ને છેલ્લો મુદ્દો લીધો. પણ ધનની મર્યાદામાં માત્ર ધન આવ્યું અને સંતોષમાં દરેક વસ્તુ. કપડાનો સંતોષ, આહારનો સંતોષ, કુટુંબનો સંતોષ, મકાનનો સંતોષ, જે મળ્યું તેનો સંતોષ, માન અપમાનનો સંતોષ. સંતોષ બહુ મોટો ગુણ છે. સંતોષ એટલે જ આત્મા અને આત્મા એટલે સંતોષ. કલ્પનાની અંદર આત્માને જોરથી પછાડીએ અને એના કટકા થઈ જાય તો એ 10 કટકા ભગવાને કહ્યા છે મુખ્ય. બીજા બધા ઘણા છે. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. આ બધા ગુણો તે આત્માના પોતાના છે. આ બધા ગુણો પ્રગટ કરીએ તો આત્માનો અનુભવ થવામાં ઘણી મદદ થાય. અને એવા ગુણો પ્રગટ ન થયા હોય અને આત્માનો અનુભવ કરવા માંગે તો ન ભૂતો ન ભવિષ્યતિ. ક્રોધ તો મારે બહુ કરવા જોઈએ, મારે તો અભિમાન બહુ કરવા જોઈએ, પણ મને સમકી જ જોઈએ. એટલા માટે વિનય ગુણ તો આત્મસિદ્ધિમાં ભૂમિકામાં બાંધ્યો. મતાર્થી લક્ષણ કઢાવતા પહેલા ભૂમિકામાં જ બાંધી દીધો. અને ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયનમાં પહેલું અધ્યયન ભગવાને વિનયનું લીધું. તો સંતોષ એટલે આત્મા, આત્મા એટલે સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. એવો અભિગમ રાખો, એવો અભિગમ રાખો. હવે દુનિયાના પદાર્થોની અન્યની કહેતા અચિત્ત વગેરે પદાર્થ પણ, છોકરા છે એ લખ્યું એટલે બધા સ્વજન આદિ આવી ગયા, અને અન્યની એટલે
દૂરના સગાવાલાઓની અને બીજા જગતના પદાર્થોની ન જોઈતી ચિંતા કરવી નહીં. આપણે તો આખા ગામની નહીં પણ ઘણી બધી પટલાઈ કરીએ છીએ. આખો દી પટલાઈમાંથી ઊંચો નથી આવતો. એ પટલાઈને અમારા સ્વામી વિકથા કહે છે. 4 પ્રકારની વિકથામાંથી જ ઊંચો નથી આવતો. કોઈ બહુ વધારે વાત કરે. આત્માના કલ્યાણના માર્ગે જવું હોય તો લોકોમાં તો અનપોપ્યુલર જ થવું પડે. લોકપ્રિયતા પ્રાપ્ત કરવી અને આત્મા ભણી વળવું બે બને નહીં. કારણ કે લોકો સમાજ, સામાન્ય સમાજને અધ્યાત્મ માન્ય નથી. ઇટ ઇઝ બિયોન્ડ ઇટ્સ કોન્સેપ્ટ. ઇટ ઇઝ બિયોન્ડ ધ કોન્સેપ્ટ ઓફ ધ કોમન મેન ઇન ધ સોસાયટી. એવું સાહેબ ક્યાં કીધું? કે બહુ જગ્યાએ કીધું. 3 જગ્યાએ તને કહી દઈએ, પણ 3 જગ્યામાં 2 જગ્યામાં તો ગાથા તો લગભગ એકની એક. સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા અને યોગસાર અથવા પરમાત્મા પ્રકાશ કહે છે. વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન 2 જગ્યાએ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ત્યાં સંખ્યાની અપેક્ષા છે. હવે કાળની અપેક્ષા કહે છે. બહૂનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, अथवा ऋषभजिनेश्वर प्रीतम मारो बीजो और न चाहूं रे. तो जगते आनंद गंजीनी कट्टा करी અને મીરાબાઈને મેવાડના મહેલમાંથી ધક્કો મારીને કાઢી મૂકી. એવું છે. કૃપાળુદેવે પણ એ 2 પ્રતિબંધ કહ્યા છે, લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ. ન જોઈતી ચિંતા કરવી નહીં. ત્યાં આગળ શ્રાવક માટે યોગ્ય વિવેક રાખવો જોઈએ. સવારે ગઈકાલે વાત આવી ગઈ. જે ફર્સ્ટ બ્લડ રિલેશન છે એની મર્યાદિત આપણી ફરજ થાય છે. પણ કાકાના દીકરાને કંઈક થયું ને ઘડીએ ઘડીએ જાય ત્યાં એ બરાબર નથી. આગળ વધેલો સાધક કાકાના દીકરાને જોવાની જરૂર નથી. કાકાના દીકરાને એના ભાઈઓ હોય તે જોવે, એના મા બાપ હોય તે જોવે, અને બહુ બહુ તો આપણા બાપુજી જોવા જાય. આપણે તો 4th રિલેશન થઈ ગયું. આરંભ પરિગ્રહ ઘટાડીશું કેવી રીતે? આરંભ પરિગ્રહ ઘટાડીશું કેવી રીતે? જવું કે ન જવું એમ વિચાર વિવેક પૂર્વક વર્તવું જોઈએ. એક સ્થાનકે બેસી, એક સ્થાનકે, એક આસને બેસીને એ હમણાં આવીએ છીએ એના પર. એક સ્થાનકેનો અર્થ મુખ્યપણે છે ધર્મ સ્થાનકમાં બેસી, અથવા શાંત સ્થાનકમાં બેસી, અથવા પવિત્ર સ્થાનકમાં બેસી. કે ધર્મ ધ્યાનની વિધિ મોક્ષ પાહુડની 63મી ગાથામાં 6 મુદ્દા કીધા છે. આહારનો વિજય કરો, નિદ્રાનો વિજય કરો, આસનનો વિજય કરો, અનેકાંત પારમેશ્વરી વિદ્યાનો આશ્રય કરો, શ્રી આત્મનિષ્ઠ આત્મજ્ઞ સદગુરુદેવ પાસેથી આત્માનું સ્વરૂપ બરાબર જાણો અને
જાણેલા તે આત્મતત્વના ચિંતન માટે, તેમાં એકાગ્ર થવા માટે, તેમાં ધ્યાન કરવા માટે મહાન પ્રયત્ન કરો એમ કહ્યું. એ પછી વિસ્તારથી પોતે વાંચી લેવું. સત્પુરુષના સંગે પત્રાંક 62 નું પહેલું વાક્ય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પરંતુ તે ધ્યાવન જીવ સત્પુરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. તે નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. અને જ્ઞાનની વ્યાખ્યા મૂળ માર્ગમાં એમ કહે, આ પુસ્તક વાંચીને આ જ્ઞાન થાય, આ પુસ્તક વાંચીને જ્ઞાન, એવું મૂળ માર્ગમાં કીધું નથી. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ, ખાસ મૂળ માર્ગ સાંભળો. એટલે અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે, આમ તો સામાજિક જીવનમાં ચાલ્યો છે, આખા સામાજિક જીવનમાં એ ચાલ્યો છે ટ્રેન્ડ. છેલ્લા 7-8 વર્ષની અંદર ઘણો વધી ગયો. છોકરાઓ કે છોકરીઓ હોય એટલે દીકરા દીકરીઓ મા બાપનું માને નહીં, બસ પોતાને જેમ ફાવે તેમ કરે. નોકર પણ લાગ મળે તો શેઠનું કહ્યું માને નહીં, શિષ્ય પણ ગુરુનું કહ્યું માને નહીં. એટલે કે શાસ્ત્રમાં બધું લખેલું છે એટલે અમે વાંચી લઈશું, અમારે સત્સંગ કરવાની જરૂર નથી, અમારે સત્સંગની ઉપાસનાની જરૂર નથી. આવો એક વેરી પોપ્યુલર, ફેવરિટ એન્ડ ઓલમોસ્ટ અ યુનિવર્સલ ટ્રેન્ડ થઈ ગયો છે. કારણ કે એમ જાણે છે કે જેવી રીતે હું મેડિસિન, લો, કોમર્સ, ઇકોનોમિક્સ એ બધું હું વાંચીને બધું શીખી લઉં છું, એમ આત્મા પણ હું ચોપડીમાંથી વાંચીને શીખી જઈશ. પણ કૃપાળુદેવ કહે છે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. નવમી ગાથામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આખો ક્રમ કહી દીધો. સેવે સદગુરુ ચરણને, ત્યાગે દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. સત્પુરુષના સંગે જ્ઞાનીના વચન સાંભળી, એની એ વાત ફરીથી રિપીટ કરે છે. પણ ત્યાં સંગે ક્લોઝ કોન્ટેક્ટ, સાનિધ્ય, સામીપ્ય, અને જ્ઞાનીના વચન સાંભળી ત્યાં એવરેજ. જ્ઞાનીના વચન સાંભળે તો કંઈ 24 કલાક એમની સાથે ન રહેવું પડે. તેઓ જ્યારે બોધ આપે ત્યારે એમની સાથે રહે તો પણ જ્ઞાનીના વચન સાંભળી શકાય. પણ સત્પુરુષનો સંગ કરવો હોય તો એને માટે ઘણો ભોગ આપવો પડે, શક્તિનો, સમયનો, લોક મર્યાદાનો, પોતાની અંગત જરૂરિયાતનો, અને આ જે છે એનો સૌથી મોટું આ છે. એ કાપીને પહેલા મૂકવું પડે કે સાહેબ એ ન મને તમે કહો તે બધું કરું, તમે કહો તે બધું કરું, પણ આ તો કે ભૂલી જા, મોક્ષ માર્ગની પ્રાપ્તિ ભૂલી જા. એ આપણને આત્મસિદ્ધિમાં તો બધું કહી દીધું. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા.
વિચારીને ધન આદિની મર્યાદા કરવી. સવારે આમ આવી ગયું હતું, 10,000ની વાત આવી હતી ને સવારે. કુંભોજની દ્રષ્ટાંત પણ દીધું હતું ને, બાહુબલી કુંભોજનું દ્રષ્ટાંત દીધું ને મહારાજે મરાઠીમાં કીધું, तुम्हाला धनच्या परिग्रह परिमाण नहीं है का, तुम्ही जैन है का, तुम्ही श्रावक है का, मराठी में बोले ने, वेरी फोर्सफुल. संतोष संतोष એકદમ ના આવે, સત્સંગથી આવે, સમજણથી આવે, વિવેકથી આવે, જાગૃતિથી આવે અને ભગવાન અને સદગુરુમાં અપૂર્વ શ્રદ્ધા લાવે તો આવે. ધન આદિની મર્યાદા કરવી. आलोचना तो बोलो छो भाई. गोधन गजधन बाजधन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूरी समान. જેમ સંતોષ આદિ આત્મિક ગુણોનું વર્ણન કર્યું, હવે આત્માના બીજા ગુણોનું વર્ણન કરે છે. બ્રહ્મચર્ય યથા તથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે. મોટો વિષય છે, પણ મોક્ષમાળામાં પણ કીધો છે અને એનું મહાત્મ્ય પણ કહ્યું છે. અતિ વિસ્તારથી જાણવું હોય તેણે જ્ઞાનાર્ણવ ગ્રંથ વાંચવો, ભગવતી આરાધના વાંચવી, પણ એ દરેકને માટે કદાચ સંભવ ન બને તો દિવ્ય જીવન સંઘ તરફથી બ્રહ્મચર્યની સાધના. શિવાનંદ સરસ્વતી જેઓ પોતે ડૉક્ટર મલાયામાં હતા અને પછી પ્રેક્ટિસ છોડી અને હિમાલયમાં સ્થિર થયા અને જેમનો દિવ્ય જીવન સંઘ ચાલે છે ભાવનગરમાં, એની ઘણી બધી પ્રવૃત્તિ તમારે અહીંયા પણ મર્યાદિત હશે, બહુ ખબર નથી. એમણે બ્રહ્મચર્ય સાધના એ વિશે બહુ સુંદર અંગ્રેજીમાં મૂળ લખેલો છે, પણ ગુજરાતીમાં પણ એ મળે છે. એની મહત્તા તો કૃપાળુએ પહેલા ને છેલ્લા 2 દોરામાં કહી દીધું. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. મોટું કાર્ય છે, તો એને માટે ભગવાન સ્ટેજીસ પાડી આપે છે, ઘણી બધી સ્ટેજીસ પાડી આપે છે, પણ ચાલુ કરી દે. કેમ? બ્રહ્મનો આત્માનો અનુભવ કરવામાં એ પરમ ઉપકારી છે. જેણે આત્માનો અનુભવ કરવો હોય, બ્રહ્મનો અનુભવ કરવો હોય, તેણે બ્રહ્મચર્ય પ્રત્યે અત્યંત આદર રાખવો, અહોભાવ રાખવો. દિગંબર પરંપરામાં પંચબાલ્યથી ભગવાનની પૂજા આવે. એ પરંપરા પ્રમાણે વાસુપૂજ્ય ભગવાન, મલ્લીનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન તેઓએ કુમારાવસ્થામાં બ્રહ્મચર્ય ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરેલો છે. પહેલા તો જે તદ્દન ઢ હોય એણે સપ્ત વ્યસન ત્યાગમાં
સપ્ત વ્યસન ત્યાગ કરવો જોઈએ. એટલે એમાં બંને પ્રકારે કીધું છે. જુવા આમિષ મદિરા દારી આહેટક ચોરી પરનારી ये सप्त व्यसन दुखदाय दुर्त मूल दुर्गति के जाय. તો એ બહુ જ મોટા પાપથી છૂટી જાય છે. અત્યંત મોટા પાપથી છૂટી જાય છે. પાળે તો, જાગૃત રહી દ્રઢ રહે. પછી આવે છે સામાન્ય સ્વદારા સંતોષ વ્રત ગૃહસ્થો માટે, શ્રાવક માટે. પછી એનાથી આગળ જાય. બિગિનર હોય તે એમાં બધાને માટે એક સરખું નથી. 12 દિવસનો નિયમ લે, 15 દિવસનો લે, 20 દિવસનો લે, 22 દિવસનો લે, 25 દિવસ બ્રહ્મચર્યનો નિયમ લે. પણ આ બધું બધા માટે સરખું નથી. ઉંમર પ્રમાણે પણ વિચારવું. ઉંમર પ્રમાણે પણ વિચારવું. 25 દિવસનું બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકે તો એણે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લેવો. નિયમ એટલે વ્રત નથી, હજુ નિયમ લેવો. એમ 1-2 વર્ષ નિયમ પાળીને પછી વિધિવત ધર્મપત્ની કે પતિને પોતાના વિશ્વાસમાં લઈને બ્રહ્મચર્યનો વ્રત લેવું. વ્રત લેવાથી ભલે વ્રતી થતો નથી, પણ વ્રત લેવાથી એ વ્રતી થવા તરફ જઈ રહે છે. પ્રોગ્રેસ થાય છે, યાત્રા ચાલુ થાય છે. અને શ્રાવકની અપેક્ષાનું પૂર્ણ બ્રહ્મચર્ય તે 7મી પ્રતિમામાં આવે છે. લેડર છે ને, મુનિ થવા માટેની ના પગથિયા છે, આપણા જેવા માટે. ભગવાન માટે નહીં, યુગ પ્રધાન આચાર્યો માટે નહીં. તો એક ઘાને 2 કટકા કરી નાખ્યા એમણે. તો એક ઘાને 2 કટકા કરી નાખ્યા. એટલા બધા મહાન, આગલા ભવના પણ આરાધા. અને ધડ પર શીશ નથી એમ માનીને પુરુષાર્થ કરે તેને જ ઉત્તમ એવા આત્મજ્ઞાન ને આત્મસમાધિની પ્રાપ્તિ થાય. અતિશય વિચાર કરે, હેસિટન્ટ રહે, ડ્યુઅલ માઇન્ડ નો રહે, સ્પ્લિટ માઇન્ડ નો રહે, આગો હાલ તારું કામ નથી. કોની અંજન ચોરની કથા આવે છે ને, અંજન ચોરની કથા આવે છે ને, પેલો આમ 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 કરે પછી આમ જોતો હતો. શું કરો તમે? કે મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે કે તું આ મંત્ર જાપ કર, તું કૂવામાં પડતો હોય તને કઈ થાય નહીં. કે તારા ગુરુ બરાબર સાચા હતા. સારા કે હા, મારા ગુરુ તો બહુ સારા સાચા હતા. કે તું આગો જા, તારું કામ નહીં. બંને જોઈએ, કળ અને બળ. મોક્ષ માર્ગની સિદ્ધિ કળ અને બળના સમન્વયથી થાય છે. જ્યાં કળની જરૂર છે ત્યાં કળ વાપરવી જોઈએ, જ્યાં બળની જરૂર છે ત્યાં બળ વાપરવું જોઈએ. એમ સામાન્ય નિયમ છે. વિશેષ પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાથી જાણવું જોઈએ. બ્રહ્મચર્ય યથા તચ્છરિતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે. કારણ કે બ્રહ્મચર્યનો સામાન્ય, સાચું બ્રહ્મચર્ય સામાન્યપણે અભ્યાસ રૂપે પણ માત્ર સમ્યક દ્રષ્ટિને જ હોય. જેણે બ્રહ્મનો અનુભવ કર્યો નથી તેને વ્યવહારિક બ્રહ્મચર્ય હોય છે. એ પણ પ્રશંસનીય એમ કહે છે.
તો પણ લોકલાજથી બ્રહ્મચર્ય પાળાય તો તે ઉત્તમ છે. અત્યારે એ વિષય નથી, મોટો વિષય છે. મધ્યમ અને ઊંચી કક્ષાના સાધકે બ્રહ્મચર્ય વિશે વિસ્તારથી જાણવું જોઈએ, ગુરુગમથી જાણવું જોઈએ, સત્સંગથી જાણવું જોઈએ અને યોગ્ય આહાર વિહાર આદિથી જાણવું જોઈએ. પૂર્ણ બ્રહ્મચર્ય તો મુનિરાજ પાળે છે. પૂર્ણ બ્રહ્મચર્ય શ્રાવકને હોય નહીં. શ્રાવકને જે બ્રહ્મચર્ય હોય તે યદ્યપિ એની અપેક્ષા એ પૂર્ણ છે, પરંતુ ખરેખર પૂર્ણ. દિગંબર પરંપરામાં તત્વાર્થ સૂત્રની સર્વાર્થ સિદ્ધિ નામની એક ટીકા છે. જગરૂપ સહાય નામના એટા યુપીના એક જજ એમણે 3 વોલ્યુમમાં એ લખેલી છે. એક એક શબ્દ છૂટો પાડે, ટ્રાન્સલિટરેશન કર્યું છે ને હમણાં આત્મસિદ્ધિનું, એવી રીતે એમાં એક એક શબ્દ જુદો પાડીને લખે છે. એમાં વચ્ચે વચ્ચે એમણે નીચે જ્ઞાનીઓના કવિત્વ લખેલા છે. અને તમારામાંથી કોઈ સોનાગીરી જાય તો જે મુખ્ય મંદિર ચંદ્રપ્રભુનું છે ને, એમાં 22 ગોખલા છે, એમાં 22 પરિષદ છે, એમાં પણ આ બધા કવિત્વ લખેલા છે. એમાં બ્રહ્મચર્યનો કવિત્વ લખેલો છે. અંતર વિષય વાસના વર્તે, બાહિર લોક લાજ ભય ભારે, તાતય પરમ દિગંબર મુદ્રા, ધારી સકય નહીં દિન સંસાર. ऐसी दुर्धर नग्न परीश, साधु जीते शिलव्रत धारे, निर्विकार बालक वत निर्भय तिनके पायन धोख हमारे. निर्विकार बालक वत निर्भय तिनके पायन धोख हमारे. Innumerable salutations at the lotus feet of the great master who has conquered all the senses fully along with self-realization. નહીં તો વ્યવહાર. આત્મજ્ઞાન વગર એવું બધું કરે તો મોક્ષ ન મળે. એ આગળ કહે છે. મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે. જેણે મોક્ષનું રિઝર્વેશન કરવું હોય તેણે આ ભાવમાં આત્મજ્ઞાન, સમકિત, સમ્યક દર્શન, પરમાત્મ દર્શન, મોહ ગ્રંથિનો ભેદ કરવો જોઈએ. તો રજિસ્ટ્રેશન વિચાર કરીને કરવો. એકવાર સમ્યક દર્શન લીધા પછી કે સાહેબ પણ મારે તો દીકરા રમાડવા છે ને બંગલા મારે થોડું સ્વર્ગમાં જવું છે, મારે અમુક થોડા વખતમાં મોક્ષે જ જવું પડે. ભગવાનના વચનમાં હજુ વિશ્વાસ નથી એટલે બીજી બધી વસ્તુનો પ્રયત્ન કરે છે, પણ આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિનો રૂડો ઉપાય અંતરના સર્વ પ્રકારના બળથી, ઉદ્યમથી કરતો નથી. જે કરતા હોય તેને ધન્યવાદ છે, તેને વંદન છે. તેમણે તે પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે, એટલે ક્રમે કરીને ટળે. મિથ્યાત્વ જાય એટલે કે નિશ્ચય સમ્યક તો પ્રગટે, તો પછી 1 ભાવ, 2 ભાવ, 3 ભાવ, 5 ભાવ, 10 ભાવ, 15 ભાવમાં મોટા ભાગે
છુટકારો સંપૂર્ણપણે થઈ જાય. અપવાદ રૂપે જુદી વાત છે. સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે, એ ઠીક છે, પણ બહુ પ્રશંસનીય નથી. બ્રહ્મચર્ય પાળવું પણ તે સાથે સમ્યક્તની પ્રાપ્તિનો ઉદ્યમ કરવો. સમ્યક્તની પ્રાપ્તિનો ઉદ્યમ ન કરીને બ્રહ્મચર્ય પાળે તો તે પ્રશંસનીય, એટલે મોક્ષ માર્ગમાં વિશેષ સહાયક નથી. ટ્રિકી છે, સમજવું અઘરું છે, કારણ કે જીવ એકાંતથી ગ્રસાયેલો છે, નિષ્પક્ષ થઈ શકતો નથી. પોતાના સંપ્રદાયની માન્યતાને આધીન છે, પોતાના પૂર્વ સંસ્કાર એકાંતના જે છે એને આધીન છે. ભગવાનનો માર્ગ નિષ્પક્ષ મનુષ્યને મળે છે. મત મત ભેદે રે જો જઈ પૂછી સહુ થાપે અહમે. અભિનંદનજીને દર્શન તરસીએ, આનંદગંજી મહારાજ કહે છે. જ્ઞાની સંપ્રદાયમાં છે પણ જ્ઞાની સાંપ્રદાયિક નથી. સંપ્રદાયમાં હોવું તેનો વાંધો નથી, પણ બુદ્ધિમાં અને શ્રદ્ધામાં સાંપ્રદાયિકતાનો હઠાગ્રહ હોવો તે મોક્ષ માર્ગમાં બાધક છે, આગળની સાધનામાં પણ બાધક છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ બાધક છે. સાચું તે મારું. સત્યને ગ્રહણ કરનારો તે મહાવીરનો શિષ્ય છે. સત્યને ગ્રહણ કરનાર પછી જ્યારે સત્યનો સાક્ષાત્કાર થઈ જાય પછી સત્યનો આગ્રહ કરે. પણ સત્યનો આગ્રહ એટલે આત્માનો આગ્રહ. સત્ય એટલે શું? સત્ય એટલે આત્મા, આત્મા એટલે સત્ય. વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય. ગુણ ગુણી કથંચિત અભેદ છે. ગુણ ગુણી કથંચિત અભેદ છે એમ ન્યાયશાસ્ત્રનું સૂત્ર છે. માટે ઉદાર ઉદાર બનો. તો એ વાત આવી ગઈ હતી આગળ કે આત્મજ્ઞાન આદિ ન હોય અને બ્રહ્મચર્ય પાળે તો એના એ વ્રત ન કહેવાય. દુનિયાની દ્રષ્ટિએ વ્રત કહેવાય, પણ એ ખરેખર વ્રત નથી. કારણ કે વ્રતિની વ્યાખ્યા શું? વ્રતી કોને કહેવાય? વ્રતિની વ્યાખ્યા આપો તત્વસૂત્રથી. નિશ્ચલ્યો વ્રતી. જ્યાં સુધી મિથ્યાત્વ છે, જ્યાં સુધી માયાચાર છે અને જ્યાં સુધી નિદાન છે એટલે નિયાણું, ત્યાં સુધી સાચું વ્રત હોતું નથી. એ મહાવીર ભગવાન એમ કહે છે. મહાવીર ભગવાનની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન એમ કહે છે. એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે. તો પણ એનું ફળ મળે છે, તો સ્વર્ગાદિક મળે. પણ સ્વર્ગ એ તો એક સ્ટેશન છે. સ્વર્ગે જવું એ આપણું લક્ષ્ય નથી. સ્વર્ગે અત્યારના સંજોગોમાં જવું પડે છે, પરંતુ સ્વર્ગ એ કંઈ આપણે રહેવા લાયક સ્થળ નથી. એ વળી કોઈક વાર છેલ્લે અગત્યની વાત કહે છે, જે અત્યારે બહુ બધાના મગજમાં ઘૂસી ગઈ હોય છે.
અન્યત્ર પણ એ કહેશે, વાણીઓ બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણીઓ, હું બ્રાહ્મણ, હું પુરુષ, હું સ્ત્રી, હું પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી, મારું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સ્વરૂપ તેથી જુદું જ છે. આ નિયમસાર વગેરેની ગાથાઓ છે, બધે શાસ્ત્રમાં અનેક જગ્યાએ આવે છે. હું તિર્યંચ નથી, હું દેવ નથી, હું મનુષ્ય નથી, હું પશુ નથી, બસ નારકીનો જીવ નથી વગેરે. ગતિમાં જીવ છે, પણ જીવ ગતિરૂપ થઈ ગયો નથી. એ ગતિ તો પૂરી થઈ જવાની. અત્યારે આપણે મનુષ્ય છીએ, તો મનુષ્ય શરીરમાં રહેલા આત્મા છીએ. થોડા વખતમાં અહીંથી જતા રહીશું અને જેવા કર્મ કર્યા હશે તેવું દેહ ધારણ કરવો પડશે. એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં. ગતિમાં કંઈ ફેરફાર થાય નહીં, આયુષ્યમાં ફેરફાર થાય. શ્રેણિક રાજાને નરકનું આયુષ્ય બંધાવીને પછી ભગવાન મહાવીરનો બોધ મળ્યો અને ક્ષાયિક સંકિત થઈ ગયું તો પણ ગતિ બદલાઈ નહીં. અત્યારે પણ નરકમાં છે. ભલે 7મી નરકમાંથી સીધા પહેલા નરકમાં આવી ગયા. પેલું 33 કરોડ સાગરનું જે કંઈ આયુષ હોય એને બદલે માત્ર 84,000 વર્ષ રહી ગયા. ગતિ બદલાય નહીં, આયુષ બદલાય. આ વાત બહુ ઊંડી ઉતરી ગઈ છે આપણા જીવનમાં. એ વારંવાર વિચારવા જેવી છે. જેની પાસે વચનામૃત હોય એ કાઢે. 707મું પાનું આની આ જ વાત કહી છે. વચ્ચે લગભગ 4 પેરેગ્રાફ મૂકીને એક જ વાક્યનું એક પેરેગ્રાફ છે. વિચાર કરો, હું વાણીઓ છું ઇન્ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમા ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે, તે ટાળવાનું છે. હું અમુક જ્ઞાતનો છું, હું અમુક જાતનો છું, હું અમુક સંપ્રદાયનો છું, હું અમુક તમુક છું. એ બધા સામાજિક વ્યવસ્થા છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાત તે જ્ઞાનેના ચરણમાં હો વંદન અગણી. સદગુરુદેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કે સબ સંતન કે આનંદ. ઓ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.